સ્ટુડન્ટ વેલકમ ટુ યોર ક્લાસ વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો લેક્ચર એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડને સમજવાનો. હાઇડ્રોજન ક્લોરાઇડ કે જેને બધા તમે જાણો છો, કેમ કે સામાન્ય એસિડની પ્રકૃતિમાં જે વપરાતો એસિડ હોય તો એ છે હાઇડ્રોક્લોરિક એસિડ. યસ, શરૂઆત કરીએ તો શરૂઆત જ છે 1648ની અંદર ગ્લોબર નામના સાયન્ટિસ્ટ. ગ્લોબર અને ગ્લોબર નામના સાયન્ટિસ્ટે મીઠાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કર્યું, એટલે કે NaCl પ્લસ H2O સાંદ્ર સલ્ફ્યુરિક સાથે ગરમ કર્યું 420 કેલ્વિન તાપમાને, અને તેમાંથી NaHSO4 અને HClને ઉત્પન્ન કર્યું. આ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામકાજ ગ્લોબર નામના સાયન્ટિસ્ટે કરેલું. ધેટ મીન્સ કે ગ્લોબર નામના સાયન્ટિસ્ટ દ્વારા પહેલા હાઇડ્રોક્લોરિક એસિડનું સંશોધન થયું. ત્યારબાદ 1810ની અંદર ડેવી નામના સાયન્ટિસ્ટની વાત થાય કે તેણે હાઇડ્રોજન અને ક્લોરિનનું યોગ્ય સંયોજન બનાવ્યું અને તેના દ્વારા HClની બનાવટ ક્લિયર કરી. ઓકે, ચાલો. જ્યારે પણ તમે બનાવટની વાત કરો છો તો પ્રયોગશાળામાં પણ એક સામાન્ય ગ્લોબરવાળી જે પણ મિકેનિઝમ છે, તે પ્રક્રિયા છે, તે આપણે યુઝ કરીએ છીએ કે NaCl પ્લસ H2O એટલે કે સોડિયમ ક્લોરાઇડને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે, ગરમ કરવાની ક્રિયાવિધિ કરવાની છે, જેથી હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. અને પ્રક્રિયામાં જે પણ NaH સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બને છે, તેની પ્રક્રિયા વધારાના સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે 823 કેલ્વિન તાપમાને, તો તે જગ્યા પર Na2SO4 પ્લસ HCl ઉત્પન્ન થાય છે. એટલે કે વધારે પડતો જે પણ હાઇડ્રોક્લોરિક એસિડ જે કહી શકાય તે વાયુ તમને મળે છે. અને હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે હાઇડ્રોક્લોરિક એસિડ તો આ સામાન્ય રીતે પ્રવાહી અવસ્થામાં હશે, લિક્વિડ ફોર્મમાં કહી શકાય, લિક્વિડ ફોર્મમાં, અથવા એમ કહી શકાય જલીય અવસ્થામાં હશે. કઈ અવસ્થામાં હશે? જલીય અવસ્થા. લિક્વિડ ફોર્મ કરવા કરતાં આપણે જલીય અવસ્થા તેને વધારે સુટેબલ છે. પરંતુ જ્યારે તમે હાઇડ્રોજન ક્લોરાઇડ કહો છો તો તેની અવસ્થા સામાન્ય ગેસિયસ અવસ્થા હશે. કેવું હશે? ગેસિયસ અવસ્થા. એટલે આ બેમાં ડિફરન્ટ છે, ખાસ કાળજીપૂર્વક સમજી લેજો. હાઇડ્રોજન ક્લોરાઇડ લખીએ તેનો મતલબ પણ HCl જ થાય છે, કોઈ બીજો મતલબ નથી. અહીંયા HCl કોમન વસ્તુ છે, તમે કોમન રીતે દર્શાવી શકો છો, પરંતુ ગેસિયસ અવસ્થા છે તો તેને તમારે ફરજિયાત હાઇડ્રોજન ક્લોરાઇડ જ કહેવો પડશે. તો અહીંયા જે ઉત્પન્ન થાય છે ગેસિયસ ફોર્મની અંદર હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે, જે વાયુ અવસ્થામાં છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરો એટલે સ્વાભાવિક છે કે તે વધુથી વધુ સાંદ્ર અવસ્થામાં તમને મળે છે, કેમ કે જો આ એસિડ ઉત્પન્ન થતો હોય તો જલીય અવસ્થામાં હોય, પણ આ એસિડ નથી, આ વાયુ છે. અને જો HCl ગેસને તમે સામાન્ય રીતે સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરો, એટલે સલ્ફ્યુરિક એસિડનું કામ શું છે? પાણીનું શોષણ કરી લેવું. એટલે ભેજના જે પણ H2O મોલિક્યુલ્સ હશે એ બધા જ મોલિક્યુલ્સને શોષી લેશે અને આને શું કરી દેશે? સાંદ્ર બનાવી દેશે. કેવું બનાવી દેશે? સાંદ્ર. ક્લિયર? તો આ સાંદ્ર પ્રકૃતિ તમે મેળવી શકો છો, અથવા એમ કહી શકાય કે શુષ્ક HCl તમે મેળવી શકો છો અને સરળતાથી તમે તેનો યુઝ કરી શકો છો. તમારે જે પણ સાંદ્રતા મુજબનો એસિડ જોઈએ છે એ મુજબનો તમારે ગેસિયસ અવસ્થાનું ફોર્મ લેવું પડશે. ઓકે, આ સિમ્પલ પ્રકૃતિ હતી તેની બનાવટની. થોડા ગુણધર્મની વાત કરીએ. ગુણધર્મની જ્યારે વાત કરવા જઈશું ત્યારે ગુણધર્મો એકદમ કોમન અને સરળ અવસ્થામાં છે. ચલો હેડિંગ લઈએ, ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ખાસું વસ્તુ જાણો છો ગુણધર્મની, કેમ કે HCl થી તમે બધા વાકેફ છો. તે રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન. સાથે સાથે તીવ્ર વાસવાળો વાયુ છે. ખૂબ જ વાસ ધરાવે છે, તીવ્ર વાસ ધરાવે છે. તે સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહિત પામે છે, મતલબ પ્રવાહીકરણ થઈ શકે છે સરળતાથી. અને રંગવિહીન પ્રવાહીનું બનવું કે જેનું ઉત્કલન બિંદુ 189 કેલ્વિન જેટલું તમને જોવા મળશે, 189 કેલ્વિન જેટલું. જો સફેદ સ્ફટિક ઘનમાં તમે એનું ઠારણ કરો છો તો એનું ગલન બિંદુ, અથવા એમ કહી શકાય કે ઠાર બિંદુ, શું કહી શકાય? ઠાર બિંદુ. તો એ ઠાર બિંદુ
159 કેલ્વિન જેટલું તમને જોવા મળે છે. ઓકે, મતલબ તે સફેદ સ્ફટિકમાં ઠરી જશે, સફેદ સ્ફટિકની અંદર ઠરી જશે. ઓકે, અને સફેદ સ્ફટિકમય રચના તેમને મળે છે. જો તમે પ્રવાહીની અંદર ઠારો છો તો સ્વાભાવિક છે કે તે રંગવિહીન અને પ્રવાહી અવસ્થા તમને મળે છે. શું મળે છે? રંગવિહીન પ્રવાહ. ક્લિયર? ચાલો, તો આ કોમન વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે જે ઠરવાની બાબતે છે. વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાંથી સ્ફટિક ઘન બનવાની ક્રિયાવિધિ છે. યાદ રાખવાનું કે પાણીમાં તે સંપૂર્ણ દ્રાવ્ય છે અને તેને કારણે તે જલીય અવસ્થા આપી શકે છે અને તેને કારણે તે આપણે ઓળખી શકીએ છીએ તેને એઝ એ એસિડ તરીકે. ઓકે, એટલે પાણીમાં તે કેવો છે? યાદ રાખજો કે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. ક્લિયર? ચાલો, જો તમે આયનીકરણ વિચારો છો તેનું, યસ, તો તમે સાચા છો. આયનીકરણ તેનું પોસિબલ છે. આયનીકરણની અંદર HCl જે હોય તે ગેસિયસ ફોર્મની અંદર છે. પાણી સાથે જ્યારે પણ રિએક્શન કરે છે, એટલે કે લિક્વિડ ફોર્મની અંદર H2O રહેલું છે, તે રિએક્શન કરશે એટલે H+ રિલીઝ કરી દેશે અને H+ રિલીઝ કરે H2O સાથે બનાવશે H3O+ એક્વિયસમાં અને સાથે સાથે Cl- રિલીઝ થશે એઝ અ એક્વિયસ ફોર્મની અંદર. તો આ જગ્યા પર જે Ka વેલ્યુ મળે છે એ વેલ્યુ 10⁷ જેટલી, અને અહીંયા Ka વેલ્યુ તમારા માટે ખૂબ જ જવાબદાર અને મહત્વની હોય છે. જેનું જલીયકરણ દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનું બનવું એ આપણે અહીંયાથી સામાન્ય રીતે ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અહીંયા જે વિયોજન અચળાંકનું મૂલ્ય મળે છે તમને એ પણ દેખાઈ રહ્યું છે કે 10⁷ જેટલું, એટલે ખૂબ જ ઊંચું મૂક્યું છે. એ 10⁷ જેટલું મૂલ્ય જે પ્રાયોગિક રીતે મળે છે તે તમને દર્શાવે છે કે તે સામાન્ય એવો પ્રબળ એસિડની પ્રકૃતિમાં હોવો જોઈએ. મતલબ તેનું આયનીકરણ એટલે કે તેનો વિયોજન અચળાંક તમને સૂચન કરે છે કે તે પ્રબળ એસિડ છે જો તમે પાણી સાથે મિક્સ કરશો ત્યારે. હાઇડ્રોજન ક્લોરાઇડ જ્યારે પાણી સાથે મિક્સ થાય છે તો હાઇડ્રોક્લોરિક એસિડ બને છે અને એ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે જે આ વસ્તુ લખી છે ને એ બીજું કંઈ નહીં, હાઇડ્રોક્લોરિક એસિડની સિમ્પલ પ્રકૃતિ છે. એ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે અને એ હાઇડ્રોક્લોરિક એસિડ સામાન્ય રીતે પ્રબળ એસિડની ભૂમિકામાં રહેલી છે. સ્વાભાવિક છે ને કે તે સમજો કે એમોનિયા સાથે પ્રક્રિયા કરે એટલે આવી રીતે લખીશ કે NH3 + HCl લખાય કે ન લખાય? તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા જો કરવાનું છે તો અહીંયાથી તે બને છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. ક્લિયર? અને આ એમોનિયમ ક્લોરાઇડ જે છે એ સામાન્ય સફેદ ધુમાડામય પ્રકૃતિ હોય છે. કેવી હોય છે? સફેદ ધુમાડામય પ્રકૃતિ. યસ. તો આ જે પ્રકૃતિ તમને બધું સૂચન શું કરે છે? એક જ બાબત કે જો ગેસિયસ અવસ્થાનો હાઇડ્રોજન ક્લોરાઇડ જો પાણી સાથે પ્રક્રિયા કરે છે તો પ્રબળ એસિડ એવો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. એટલા માટે જ મેં આ વસ્તુનો લોજિક ક્લિયર કરાવ્યું કે જો તમે HCl લખો છો તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, પરંતુ એ જલીય અવસ્થામાં છે તો. જલીય અવસ્થા એટલે પાણી સાથે મિશ્ર અવસ્થા હોય તો. પરંતુ સામાન્ય હાઇડ્રોજન ક્લોરાઇડ શબ્દ યુઝ થાય છે તો એ ગેસિયસ અવસ્થા માટે યુઝ થાય છે, હાઇડ્રોજન ક્લોરાઇડ. એટલે કોઈ મને સવાલ પૂછો કે સર આ હાઇડ્રોક્લોરિક એસિડથી કેમ હેડિંગ નથી મારતા, તો આનું રીઝન એટલું જ છે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઝિશન હવે આવે છે કે તમારી પાસે જ્યારે પણ આ વસ્તુ સમજીએ છીએ એટલે કે HClની સમજવાની વાત થાય ત્યારે આપણે એક્વારિઝિયા નામનો શબ્દ ઉલ્લેખનીય રીતે રાખવો જોઈએ. એક્વારિઝિયા. હવે શબ્દ સમજીએ. એક્વારિઝિયા. એક્વારિઝિયાનો મતલબ શું છે? એક્વારિઝિયાને બીજા શબ્દમાં કહેવા જઈએ તો અમ્લરાજ શબ્દ વપરાય છે. અ પછી મ અડધો પછી રાજ, અમ્લરાજ. ઓકે, આ અમ્લરાજ શું છે? તો યાદ રાખજો જ્યારે પણ સાંદ્ર HClનું યાદ રાખજો સાંદ્ર HClનું 3 જેટલું પ્રમાણ લેવામાં આવે અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 1 જેટલું પ્રમાણ લેવામાં આવે એટલે કે 3:1નો રેશિયો તૈયાર કરતું એક સોલ્યુશન બનાવું છું, મિશ્ર એક સોલ્યુશન બનાવું બંને એસિડોથી, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડથી, સાંદ્ર નાઇટ્રિક એસિડથી અને સાંદ્ર હાઇડ્રોજન ક્લોરાઇડથી. ઓકે,
એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું મિશ્રણ પણ કયા પ્રમાણમાં 3:1, એટલે કે આ 3 જેટલું લઉં ને ત્યારે આને 1 જેટલું લેવાનું. સમજાયું? આને 1 ml લઉં તો આને 3 ml લેવાનું. કેટલું લેવાનું? 3 ml. એવી રીતે કુલ મળ્યું 4 ml. આ 4 ml એક્વારિજિયા મળ્યું કહેવાય. એક્વારિજિયા મિશ્રણ મળ્યું કહેવાય. તેને જ આપણે અમ્લરાજ શબ્દથી ઓળખીએ છીએ. આ અમ્લરાજ અથવા તો એક્વારિજિયા એવું સોલ્યુશન છે, એવું પ્રવાહી મિશ્રણ છે કે જે ઉમદા ધાતુઓને પણ પીગાળી શકે છે. હવે તમે વિચારતા હતા કે ઉમદા ધાતુઓ કે જે કોઈની સાથે રિએક્શન કરવા માટે તૈયાર નથી, તો તે આ જગ્યામાં પીગળી જાય છે. જેમ કે સોનું નામની પ્રકૃતિ તમે બધા જાણો છો. પ્લેટિનમ, આ પણ તમે બધા જાણો છો કે સામાન્ય પ્રકૃતિમાં આ ઓગળી શકે નહીં. ખૂબ જ ઊંચું તાપમાન આપો ને, ખૂબ જ ઊંચું તાપમાન, ત્યારે પીગળે છે. ઓકે, પરંતુ જો આ સોલ્યુશન તમારી પાસે છે તો તમારી ધાતુ પીગળી જશે, ઓગળી જશે, ગાયબ થઈ જશે. ફક્ત ને ફક્ત એક્વારિજિયાને કારણે. અને એક્વારિજિયાનું જે પણ ફોર્મ્યુલા છે એ ખૂબ જ અગત્યની છે, યાદ રાખજો. ઓકે, સમજો શું થાય છે તેની અંદર. તો તમારી પાસે AU છે, તો AH+ 4H+ પ્લસ 4Cl માઇનસ અલગ અલગ પ્રકૃતિ મેં દર્શાવી, પ્લસ નાઇટ્રિક સંયોજનને અનુલક્ષીને NO3 માઇનસ લખું. ઓકે, તો સરળતાથી પ્રક્રિયા આગળ વધે અને પ્રક્રિયામાં AuCl4 સંયોજન બની ગયું. AuCl4 પ્લસ NO નાઇટ્રોજન ઓક્સાઇડ બન્યું અને સાથે સાથે H2O બન્યું. ધેટ મીન્સ કે આખી જે પ્રક્રિયા તમને દેખાઈ આવે છે એ પ્રક્રિયામાં Ag ગાયબ થવું તમને ક્લિયરલી દેખાય છે. અહીંયા જે Ag હતો એ Ag તમારા સંયોજનના ભાગ સ્વરૂપે કન્વર્ઝેશન પામે છે અને સરળતાથી તે પોતાના સંયોજનના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે. આવી જ પ્રકૃતિ તમને સિમ્પલ વેની અંદર પ્લેટિનમમાં પણ જોવા મળે છે. પ્લેટિનમનું પણ રિએક્શન લખું. PT પ્લસ 16H પ્લસ 4NO3 માઇનસ પ્લસ 18Cl માઇનસ gives 3PtCl6 2 માઇનસ પ્લસ 4NO પ્લસ 8H2O. આ જે પ્રક્રિયા છે તે પણ પ્લેટિનમની તમને દર્શાવવામાં આવે છે કે જ્યારે પણ તમારી પાસે પ્લેટિનમ છે તો એ હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડના સમન્વયથી બનતો આ એક્વારિજિયા સાથે પ્રક્રિયા કરે. આ ઇનડાયરેક્ટલી બીજું કાંઈ નહીં, એક્વારિજિયા જ છે અને તેમાંથી આ સંયોજન તમને મળી આવે છે. એ સંયોજનનું બનવું એટલે કે પ્લેટિનમનું ગાયબ થવું, એટલે કે દ્રાવ્ય થવું. અહીંયા પણ સંયોજન બને છે, ધેટ મીન્સ કે સોનાનું ગાયબ થવું. તો અહીંયા જે પ્રકૃતિ દર્શાવેલી છે તે એક્વારિજિયાની છે અને એક્વારિજિયા સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જે ઉમદા ધાતુઓને પણ પીગાળી શકે છે, દ્રાવ્ય કરી શકે છે. ક્લિયર? ચાલો, એટ ધ લાસ્ટ જ્યારે તમે હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું વિઘટન કરી આપે છે તે પ્રકૃતિને પણ આપણે સરળતાથી સમજવાની છે. સમજો કે તમારી પાસે અલગ અલગ પ્રકારના એસિડ લઈ લો કે જે નિર્બળ પ્રકારની પ્રકૃતિમાં હોય છે. ઓકે, ચાલો, તો એના અલગ અલગ એક્ઝામ્પલો સમીકરણ વાઇઝ તમને દર્શાવું કે જેથી તમને તમારો લોજિકલ ભાગ ફટાફટ ક્લિયર થઈ જાય. ચાલો, તો લોજિકલ ભાગને ફટાફટ ક્લિયર કરવાની સાથે આગળ તરફ વધુ તો પ્રક્રિયાના ભાવાર્થ સાથે જ હું આગળ વધી રહ્યો છું. સમજો, તમારી પાસે પેલું એક્ઝામ્પલ લઈ લો, Na2CO3. જો આની સાથે રિએક્શન કરાવી દો HClની તો 2HCl સાથે રિએક્શન થશે અને સરળતાથી 2NaCl પ્લસ H2O પ્લસ CO2. આ તમારા માટે એકદમ નવી રિએક્શન છે જ નહીં. તમે આવી રિએક્શન તો બહુ બધી ભણીને આવ્યા છો. ધોરણ 11ની અંદર સોડિયમ કાર્બોનેટ નામની વસ્તુ જ્યારે સમજતા હતા, સોડિયમ કાર્બોનેટ કે જ્યારે આપણે એસ વિભાગની અંદર આપણે જોયો ત્યારે આ બધું આવી ગયું હતું. ઓકે, એટલે તમારા માટે આ બિલકુલ નવું નથી. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારોનું વિઘટન કરે છે. આ નિર્બળ એસિડ સંયોજનનો ક્ષાર છે તેનું વિઘટન કરવું એક કોમન વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે. સોડિયમ કાર્બોનેટ લીધો તેમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પણ વાત કરી દઉં
કે જેથી તમારી પ્રક્રિયા સંપૂર્ણ રીતે હું તમને સરખા ભાવાર્થ સાથે સમજાવી શકું. તો આ તમારી કોમન રિએક્શન બીજી પણ તૈયાર છે. હવે જેમ કાર્બોનેટને યુઝ કરું છું એમ તમે સલ્ફેટને પણ યુઝ કરી શકો છો. આ જ પ્રક્રિયાને હું Na2SO3 ના ભાવાર્થ સાથે પણ લખી શકું છું અને તમે પણ બનાવી શકો છો. અને સિમ્પલ લોજિકલ ભાગ છે કે આવી પ્રક્રિયા તમે બહુ બધી જોઈ છે, સમજી છે, કે જેના દ્વારા તમે નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું વિઘટન સમજાવી શકો છો. ઓકે, તેના અમુક ગુણધર્મો હતા જેમાં ખાસ કાળજીપૂર્વક આપણે બધી બાબતની ચર્ચામાં લીધી, સમજી. ઓકે, પરંતુ આ બધી પ્રક્રિયામાં હું અગત્યતા આપીશ એકવાર રિજિયાને, અને તે સામાન્ય પ્રકૃતિ કે જે બધામાં આપણે વારંવાર જોતા હોઈએ છીએ, તો એ સામાન્ય ગુણધર્મને. ઓકે, તો હાઇડ્રોક્લોરિક એસિડની ચર્ચા જે આપણે કરી છે તો તેના ઉપયોગોને કેમ ભૂલી શકીએ? તો ઉપયોગોને પણ ફટાફટ જોઈએ. તેના ઉપયોગો એવા છે કે જેમ સામાન્ય ક્લોરિનની બનાવટ જોતી છે, જેમ કે ક્લોરિન છે, એમોનિયમ ક્લોરાઇડ છે, હમણાં જ આપણે એમોનિયમ ક્લોરાઇડ તો બનાવ્યું, એમોનિયમ ક્લોરાઇડની બનાવટ છે, ગ્લુકોઝના ઉત્પાદનમાં આ બધી વસ્તુ એવી છે કે જેમાં ઇનડાયરેક્ટલી તમારો હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય છે, ધેટ મીન્સ હાઇડ્રોજન ક્લોરાઇડ વપરાય છે. ત્યારબાદ હાડકામાંથી તમારે ગુંદરના નિષ્કર્ષણની જરૂર પડતી હોય, અથવા એમ કહી શકાય અસ્થિ કોલસાની શુદ્ધિકરણની પ્રક્રિયા થતી હોય, ઔષધોની અથવા તો પ્રયોગશાળામાં પ્રક્રિયકની વાત થતા હોય, તો એ બધી જગ્યા પર હાઇડ્રોજન ક્લોરાઇડ ખૂબ જ અગત્યનો પદાર્થ છે. ક્લિયર? ડન? ચાલો, તો આ બધી બાબત હતી હાઇડ્રોજન ક્લોરાઇડ વિશેની. વિદ્યાર્થી મિત્રો, આ તો સિમ્પલ લોજિક હતો, સિમ્પલ ભાવાર્થ હતો. એટલે માટે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લોરીનને સમજ્યા, આજના દિવસની અંદર હાઇડ્રોજન ક્લોરાઇડને સમજ્યા. પરંતુ આજના દિવસમાં સાથે સાથે જે એક ભાગને હું સાથે ઇન્વોલ્વ કરું છું એ ભાગ એટલે કે હાઇડ્રોજન જે પણ છે તેની સાથે ઓક્સિજન અથવા તો તેની સાથે હેલોજન ને ત્રણેયના મિશ્રણ થતી આપણે ઓક્સો એસિડ સંયોજનો જે ઉત્પન્ન કરીએ છીએ, ઓક્સો એસિડ સંયોજનોની જ્યારે વાત કરતા હોઈએ તો તેવા સંયોજનની. ચાલો, તો હેડિંગ લગાવું છું હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો. ઓક્સો એસિડ સંયોજનો. ઓકે, હવે ઓક્સો એસિડ સંયોજનોની જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે વન બાય વન બધાની વાત કરવા જઈશું. નંબર 1 ફ્લોરિનથી શરૂઆત કરીએ. ફ્લોરિનથી શરૂઆત કરીએ એટલે સ્વાભાવિક છે કે ફ્લોરિન માટે જ્યારે પણ વિચારણા કરવા જઈએ ને ત્યારે ફ્લોરિન માટેનું એક સિમ્પલ લોજિકલ ભાગ છે કે તેનું ઊંચી વિદ્યુત ઋણતા છે, તેનું કદ નાનું છે, એટલે ફ્લોરિનમાં ફક્ત એક જ પ્રકારનો ઓક્સો એસિડ બને છે, એક જ પ્રકારનો ઓક્સો એસિડ કે જે HOF તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ઓક્સો એસિડ સંયોજનોમાં ફક્ત ફ્લોરિન જ એક એવું છે કે જેને એક જ બને છે. બાકીના જેટલા પણ સંયોજનો છે તેને એક કરતાં વધારે પ્રકારના ઓક્સો એસિડ સંયોજનો છે. આ ઓક્સો એસિડ જે છે તેને સામાન્ય ફ્લોરિન 1 એસિડ તરીકે આપણે તેને ઓળખીએ છીએ કે જેનો ઓક્સિડેશન આંક 1 જેટલો છે, એટલા માટે આવી રીતે લખીએ છીએ. અથવા તેનું બીજું નામ કહી શકાય તો એમ કહી શકાય કે હાઇપોફ્લોરસ એસિડ. હાઇપોફ્લોરસ એસિડ આવા રીતે તમે ઓળખો છો. ચાલો, હું તમારી સાપેક્ષ અહીંયા જે પણ સંયોજનો આપણે ઓક્સો એસિડની બનાવી શકીએ છીએ તો બનાવેલા છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ પોસિબલ જેટલા પણ સંયોજનો છે તેની સાપેક્ષ રજૂઆત ચોપડીના માધ્યમથી એટલે કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકના માધ્યમથી જ કરું છું. પરંતુ યાદ રાખજો, જે પણ સંયોજનો તમારી સાપેક્ષ રજૂ થવાના છે, મોટાભાગના સંયોજનો શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતા જ નથી, પરંતુ આપણે માત્ર જલીય દ્રાવણોમાં અથવા તો તેના ક્ષારના સ્વરૂપમાં સ્થાયી સ્વરૂપ મેળવી શકીએ છીએ. એટલા માટે તેના બંધારણો અને તેની રજૂઆતોને સમજવી જરૂરી છે. ચલો શરૂઆત કરીએ. તો શરૂઆતની સાથે હું એમ જ કહીશ કે જ્યારે પણ તમારી સાપેક્ષ કોષ્ટક રજૂ કરું છું તો કોષ્ટકમાં ખાસ શું યાદ રાખવાનું? નંબર 1 બંધારણો, યસ. નંબર 2 તેના સંયોજનો. જ્યારે તમે સંયોજનોને ઓળખો છો તો હેલિક 1 એસિડ, હેલિક 2, 3 એસિડ, હેલિક 5 અને હેલિક 7. પરંતુ હાઇપોહેલસ શબ્દ આવશે જો 1 છે તો, હેલસ એસિડ ફક્ત 3 હોય તો, હેલિક એસિડ 5 હોય તો, અને પર હેલિક એસિડ જો 7 હોય તો. મતલબ શું છે? મતલબ એટલો એક જ છે કે તમારી પાસે ઓક્સિડેશન અવસ્થા કઈ છે તે મુજબ તેના નામમાં ફેરફાર થાય છે. જેમ કે હાઇપોફોસ્ફરસ એસિડ
કેમ કે હાઇપોહેલેસ શબ્દ વપરાય છે તો હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ, હાઇપોઆયોડસ એસિડ. ઓકે, પરંતુ જ્યારે તમે ઓક્સિડેશન અવસ્થા ચેન્જ કરતા જાઓ તે મુજબ આમાં સિસ્ટમ આપી છે, તે મુજબ નામ પણ તમારે ચેન્જ કરવાના રહેશે. જેમ કે તમારી પાસે લાસ્ટમાં પર હેલિક એસિડ છે તો શબ્દ છે કે આમાં તો કોઈ બનતું છે નહીં, તો આ જ્યારે ક્લોરીનમાં બને તો લખવું પડે કે પર હેલિકના મતલબ મુજબ પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ, પર આયોડિક એસિડ. ક્લિયર? તો આમ તમારી પાસે જે પણ પ્રકૃતિ ક્લિયર થાય છે તેના નામ તમારે ભૂલવાના નથી. તેના બંધારણો કોમન છે, સિમ્પલ છે, સામાન્ય છે, તો એ બંધારણોને પણ ખૂબ જ કાળજીપૂર્વક તમારે રાખવા જોઈએ. પરંતુ જ્યારે પણ તમે ક્લોરીનના જે પણ સંયોજનો છે તેને વન બાય વન બંધારણોને ધ્યાનપૂર્વક લેવા જાઓ તો તેના જેવા બંધારણ બાકીના પણ છે, પરંતુ ક્લોરીનના બંધારણો જો તમને આપી દીધા છે 4 સંયોજનોની અંદર, કેમ કે ક્લોરીન જ એકમાત્ર એવો છે જે 4 પ્રકારનો ઓક્સો એસિડ આપે છે. ઓક્સિડેશન નંબર 1 વાળો, ઓક્સિડેશન નંબર 3 વાળો, ઓક્સિડેશન આંક 5 અને 7 વાળો. તો ઇનડાયરેક્ટલી બધી જ પ્રકૃતિ ક્લોરીનમાં પોસિબલ છે. તો સંયોજન કદાચ તમને દેખાઈ આવે છે, એ સંયોજનને જો કાળજીપૂર્વક જોશો એટલે એટલી વસ્તુની સમજ તો તમારામાં છે જ કે તેના બંધારણો કઈ રીતે પોસિબલ છે. હવે બંધારણોની અંદર આ OH અહીંયા પણ તમને જોવા મળે છે, અહીંયા એક OH અને આ બાજુ ફક્ત ડબલ બંધ O, અહીંયા ડબલ બંધ O 2 વખત છે અને એક OH એ જોવા મળે છે, એક OH અને બાકીના ડબલ બંધ Oની પ્રકૃતિ તમને જોવા મળે છે. તે જે રજૂઆત તમારી સાપેક્ષ રજૂ થઈ છે તે જ તમારી સાપેક્ષ ઓક્સો એસિડ સંયોજનોની છે. આઈ હોપ સો કે તમને ઓક્સો એસિડ સંયોજનમાં કોઈ તકલીફ પડશે નહીં. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સો એસિડ સંયોજનોને ખૂબ જ કાળજીપૂર્વક તમારે લેવાના છે. એક્ઝામના દ્રષ્ટિકોણથી પણ તમારે તેને જોઈ શકો છો, કેમ કે તેના બંધારણો ખાસ અગત્યના હોય છે. નામ સાથે યાદ રાખવાનું, યસ, નામ ખૂબ જ અગત્યના છે. વિકલ્પોની અંદર આ વસ્તુ પૂછાતી આવી છે અને પૂછાય જ છે, તો તેના નામની સિસ્ટમને ખાસ કાળજીપૂર્વક યાદ કરવી જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર બસ એટલું જ રાખીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મને આપો રજા અને તમે કરો ફટાફટ રીડિંગ હાઇડ્રોક્લોરિક એસિડનું, એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડનું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.